હેલો મિત્રો, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતા એવા આંગણવાડી બહેનો, આશા વર્કર અને ફેસિલિટર બહેનો, ફિક્સ પેના કર્મચારીઓ, એસટી યુનિયનના કર્મચારીઓ વગેરે શ્રમિકો અને કર્મચારીઓ દ્વારા શ્રમિક આક્રોશ રેલી યોજી મહાસંમેલન સાથે જોડાયા હતા. ભારતીય મજદૂર સંઘ આ સંઘની સ્થાપના દત્તોપંત ઠેકજીએ 23 જુલાઈ 1955ના રોજ કરી હતી. આ સંઘ દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોના કેટલા બધા શ્રમિકોના પ્રશ્નોને દૂર કરવામાં આવ્યા હતા. દત્તોપંત ઠેકજીની 106મી જન્મ જયંતિ નિમિત્તે મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો ઉમટી પડ્યા હતા. દરેક સંગઠન પોતપોતાના પડતર પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા હતા. શ્રમિકોએ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્ન અને માંગણીઓનું ઉકેલ માંગ કરી હતી. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકર્તાઓએ ભારત માતા કી જય ના નારા સાથે સરકાર સામે ઉગ્ર દેખાવ કર્યો હતો. બીજી તરફ પગાર વધારાના મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું. આગામી 1 ડિસેમ્બર 1000 બહેનો ભૂખ હડતાલનું એલાન પણ કર્યું હતું. વિવિધ યુનિયનોએ પોતાના કર્મચારીઓ સાથે નાની નાની રેલીઓ સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચી હતી, જ્યારે આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી. દરેક સંગઠને પોતપોતાના પડતર પ્રશ્નને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોતાની મૂંઝવણો સામે લાવી હતી. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આવેદનપત્રો મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓને આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ ચેતવણી અને ઉચ્ચાર કર્યો હતો કે જો સરકાર આંખ નહીં ખોલે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં શ્રમિકોએ આક્રોશ પરાકાષ્ઠ કરશે. ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે આશા વર્કર, એસટી કર્મચારીઓ, આંગણવાડી બહેનો, બાંધકામના શ્રમિકો અને અન્ય ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ ન આવતા આ આક્રોશ રેલી યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો આવ્યા હતા. વિશાળ જનમેદાનને ધ્યાનમાં રાખીને અમદાવાદે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય સગવડ પૂરી પાડવામાં આવી હતી. લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલવા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમદાવાદ ખાતે આ મહાસંમેલન યોજાયું હતું. કાઢી છે તો કાઢી નાખજો. આપણા અસંખ્ય પ્રશ્નો છે જેના નિરાકરણ માટે આપણે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આપણે અહીંયા ભારતીય મજદૂર સંઘની સાથે આવ્યા છીએ. પોષણ ટ્રેકર તો આપણને સરકાર કાલ મોબાઈલ આપી દેશે તો આપણે કાલ ચાલુ કરીશું. કામ કરવાની કોઈ મારી બહેનો ના પાડતી નથી. આપણે કામ કરવું જ છે, પણ જે કામ સરકાર માંગે છે એને કામ કરવા માટેના સંસાધન પણ આપણને આપવા એ સરકારની જવાબદારી છે. માટે આપણે સરકારને એવું કીધેલું છે કે જો તમે અમને બાંહેધરી આપતા હો કે ભાઈ તમે અમને આટલા મહિનામાં કે ભાઈ ચલો જાન્યુઆરીના પહેલા વીકમાં મોબાઈલ આપી દેશો તો આપણે કાલથી કામગીરી શરૂ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ 7 વર્ષથી સરકાર ઊંઘેલી છે, એને જગાડવા માટેનો આ પોષણ ટ્રેકર બંધ કરવાનો આપણો પ્રયત્ન હતો. માટે આજે જ્યારે આવેદનપત્ર આપીને આવીએ કે ભાઈ સરકારશ્રી તરફથી આપણને શું સૂચના મળી છે, તો એના પછી ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ તરફથી તમને જે સૂચના મળે એનું પાલન આપણે સર્વે કરીશું. આપણા પ્રશ્નો, સૌ પ્રથમ પ્રશ્ન આપણો એવો છે, જેટલા રેલીમાંથી આવ્યા હશે તો બોર્ડમાં તમે વાંચ્યા જ હશે લગભગ, છતાં પણ હાઈકોર્ટના ચુકાદાનું સત્વરે સરકાર પાલન કરે અને આપણને જે હાઈકોર્ટે કીધેલું છે લઘુત્તમ વેતન આપવાનું, એના માટે સરકાર તરત જ અમલ કરે એવી આપણી એક માગણી છે. આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરી માટે આપણે ગત 4 ઓગસ્ટની રેલીમાં પણ કહેલું હતું કે આપણે આ કામગીરી કરવાની નથી. હજુ પણ જો બહેનોને ઓર્ડર આવતા હોય તો એ તમે ના પાડી શકો છો. તમને પહેલાં પણ કીધેલું છે કે તમને કોઈ પણ જાતની તકલીફ પડશે
તો ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘ તમારી પડખે જ ઊભું છે, તો કોઈએ સ્વીકારવાના જ ના હોય. પણ છતાં જો તમે સ્વીકાર્યા છે ને તમે કરો છો તો વાંધો નથી, પણ કોઈ જબરદસ્તી કોઈ જાતની થતી નથી. માટે બીજો પ્રશ્ન આપણો એવો છે કે આંગણવાડીની બહેનોને બીએલઓમાંથી કાયમી મુક્તિ આપવી. ત્રીજો પ્રશ્ન છે એમએમવાયના સ્ટોકનો, જે નિયમિત આવતો નથી. આવે છે તો એ 4 વર્ષથી ઘણી જગ્યાએ બહેનો કેટલું બધું ભાડું ખર્ચીને લાવે છે, તો એ 4 વર્ષનું ભાડું તાત્કાલિક ચૂકવવું અને દર મહિને જે સ્ટોક આવે છે એનું પણ ભાડું દર મહિને એની સાથે જમા કરવું, એવો એક આપણી રજૂઆત છે. ચોથો પ્રશ્ન આપણો છે એફઆરએસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી. આ પ્રશ્ન જો કે ગુજરાત સરકારને લાગુ પડતો નથી, આપણે કેન્દ્ર સરકારમાં રજૂ કરવાનો છે. છતાં પણ એફઆરએસ કરતી વખતે અગર જો નેટ નથી તો કોઈ પણ બહેનોને એના કારણે નોટિસ ના મળવી જોઈએ, કોઈ પણ બહેનોને એના કારણે ઇન્સેન્ટિવ ના કપાવવું જોઈએ. એના માટેની આપણી આ માગણી છે. સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક આપવા, એ માગણી આપણી કેટલાય વર્ષોથી છે. 7 વર્ષથી સિમ કાર્ડ આપ્યા હોવા છતાં પણ જ્યારે સરકારે ના આપ્યા, એના માટે આ પગલું આપણે ભરવું પડ્યું છે. છઠ્ઠો પ્રશ્ન આપણો છે કે ઉંમરના બાદ વગર આંગણવાડી વર્કરને પ્રમોશનનો લાભ આપીને સુપરવાઇઝર કરવી તથા હેલ્પર બહેનોને ઉંમર અને વોર્ડના બાદ વગર એની બાજુની કોઈ પણ આંગણવાડીમાં જો કાર્યકરની જગ્યા ખાલી હોય તો ત્યાં પણ હેલ્પર બેનને કાર્યકરમાં પ્રમોશન આપવું. 7મો પ્રશ્ન આપણો છે કે સરકારશ્રીના આઈસીડીએસ સિવાયના ઘણા બધા પ્રોગ્રામોમાં ખાલી આપણને ઓડિયન્સ તરીકે બોલાવે છે ને. આજે આ સ્ટેજ પરથી હું આપને નમ્ર વિનંતી કરું છું કે તમામ બહેનો આનો સખત વિરોધ કરો. કારણ કે શું છે, અમુક જિલ્લામાં આવે છે, અમુક જિલ્લામાં નથી આવતું. જ્યાં જે પ્રોગ્રામ હશે ત્યાં એવી રીતે બોલાવવામાં આવતા હશે. અમદાવાદમાં પ્રોગ્રામ હોય તો અમદાવાદની બહેનોને બોલાવે, કોઈ જિલ્લાનો પ્રોગ્રામ હોય તો કોઈ જિલ્લાને બોલાવે. પણ જ્યાં તમને યુનિફોર્મ વગર બોલાવવામાં આવે છે ને, ત્યાં યુનિફોર્મ વગર જવાનું નહીં. કારણ કે જો મારી બહેનોને એક રજા જોઈતી હોય તો એમને આંગણવાડીનું નુકસાન થઈ જાય છે, અને પેલા કાર્યક્રમમાં જવું હોય તો આંગણવાડી બંધ રહે તો કોઈ નુકસાન થતું નથી. માટે હું તમને વિનંતી કરું છું કે આવા કોઈ પ્રોગ્રામમાં જવાનું થાય ને તો કાં તો યુનિફોર્મ પહેરીને જવું અને કાં તો જવું જ નહીં. તમે એક વખત યુનિફોર્મ પહેરીને જશો ને, બીજી વખત તમને બોલાવશે નહીં. તો આ સ્ટ્રેટેજી તમારે પણ શીખવી પડશે. બીજું, આઈસીડીએસ સિવાયના કોઈ પણ કામગીરી કરવી નહીં, એવો એક આપણે પરિપત્ર નિરાલા સાહેબનો કરેલો છે. એનો અમલ આ લોકો કરતા નથી, તો એનો અમલ પણ કરાવવો એ આપણી જવાબદારી છે. અને આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી ન કરવી એ આપણો બંધારણીય હક છે. આપણે આઈસીડીએસની કામગીરી કરીએ છીએ, બીજા વિભાગ આપણને માનદ વેતન નથી આપતા, તો એના માટે બીજા કોઈ વિભાગની કામગીરી કરવાની જરૂર નથી. નાસ્તાના ખર્ચમાં મોંઘવારી પ્રમાણે વધારો કરવો, પરિપત્ર મુજબ એડવાન્સમાં પૈસા જમા કરવા અને દર મહિને પગાર સાથે જમા કરવા. ઘણી જગ્યાએ 6 મહિના 8 મહિના સુધી આ ચાલુ હોય છે ને. 12 મહિના 1.5 વર્ષના બિલો નથી આવતા એવી બહેનોની ફરિયાદ હોય છે. તો એના માટે છે રિટાયર થયેલ બહેનોને ગ્રેજ્યુટી સમયસર ચૂકવવી. ચાલુ નોકરીએ કોઈ કાર્યકર મૃત્યુ પામે છે તો એના ઘરના વારસદારોને આંગણવાડીમાં નોકરી આપવી. યશોદા એવોર્ડ જે આપવામાં આવે છે, અમારું એક સજેશન છે, જો તમારી આજે પરમિશન હોય તો એક મુદ્દો અમે લખ્યો છે. કામ બધા જ બહેનો કરે છે ને, અને એવોર્ડ એકને જ મળે છે. સાચી વાત? આપણે એવું કરી શકીએ કે એવોર્ડ બંધ કરીને દિવાળીનું બોનસ સરકાર આપે બધાને? કરી શકીએ? એવોર્ડ નથી જોઈતો? નક્કી? તો આપણે એવું એક સજેશન મૂકેલું છે કે યશોદા એવોર્ડ આપ્યા વગર આંગણવાડીના બહેનોને દર દિવાળીએ એક બોનસ આપવું. કામ બધા જ કરે છે. આંગણવાડીના ચાર્જનું એલાઉન્સ બંધ થઈ ગયું છે. ચાર્જની આંગણવાડીને ઇન્સેન્ટિવ પણ નથી આપતા અને એલાઉન્સ પણ મળતું નથી, તો એ ચાલુ કરાવવા માટેની વાત છે. અને કોઈ પણ કાર્યકર અને હેલ્પર
જો ડિલિવરીની 6 મહિનાની રજા ઉપર હોય તો એક વ્યક્તિ એક પણ બેન રજા ઉપર હોય તો 6 મહિના માટે કામ કરવું એક વ્યક્તિ માટે શક્ય નથી, ચાહે વર્કર હોય કે ચાહે હેલ્પર બેન હોય. એક વ્યક્તિથી અત્યારે હાલના પરિસ્થિતિમાં કેન્દ્ર ચાલે નહીં. તો જેમ શિક્ષકોમાં પ્રવાસી કાર્યકરની ભરતી થાય છે એવી રીતે ટેમ્પરરી કોઈ પણ કાર્યકરને લેવામાં આવે, ભલે ઓછો પગાર આપે, પણ એક વ્યક્તિને એવી રીતે લેવામાં આવે તો એક પ્રવાસી કાર્યકર હેલ્પરની ભરતી કરવી. આંગણવાડી કાર્યકર અને બહેનોને ઈએસઆઈ યોજનામાં સામેલ કરવું. આ તમને બધાને બેસવા માટે બૂમો પાડી પાડી મારું સ્પીકર જતું રહ્યું. આ કાર્યક્રમ પછી અહીંથી તમામ પદાધિકારીઓ આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર જશે. એની રાહ જોવાની છે કે જતું રહેવાનું છે? બેસવાનું છે કે જતું રહેવાનું છે? જેટલા બેસવાના હોય ઝંડી ઊંચી કરો. આશા ફેસિલિટર બહેનોને નિવૃત્તિ પેટે 10 લાખ ચૂકવવામાં આવે. કોરોના કાળમાં આપણે જોયું છે બહેનો, આપણે સેવા આપતા આપતા આપણી ઘણી આશા ફેસિલિટર બહેનો પણ ઉપર જતા રહ્યા. સરકારે કંઈ આપ્યું નથી. તો હવે આપણે આપણા આટલા ભારતીય મજદૂર સંઘના પ્લેટફોર્મ મારફત અને મીડિયા મારફત આપણે એમને આપણા વિનંતી કરીએ કે આપણી રજૂઆત ગાંધીનગર સુધી, કેન્દ્ર સુધી પહોંચાડે. આશા ફેસિલિટર બહેનોને જે ડ્રેસ આપવામાં આવ્યો છે એ સાડી સિલ્કની હોય તો ગામડાની બહેનોને ગામડામાં કામ કરવાનું હોય, સાડીનો ઘૂમટો તાણીને કામ કરવાનું હોય, ત્યારે એ સાડી એમના માથે નથી રહેતી. તો સરકારશ્રીને વિનંતી કે સાડી કોટનની આપવામાં આવે કે જે મારી બહેનો સાડી પહેરી ફિલ્ડનું કામ કરી શકે. આશા ફેસિલિટર બહેનો જો કામગીરી દરમિયાન અકસ્માત થાય અથવા ફિલ્ડમાં કામ કરવા જાય અને ક્યાંય એમનું કંઈ પણ પ્રોબ્લેમ થાય, મૃત્યુ થાય, તો એ લોકોને 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે. આશા બહેનોને ઓનલાઈન કામગીરી કરવા માટે દરેક બહેનોને સિમ કાર્ડ આપી દીધા છે સરકારે. આપણી પણ પરિસ્થિતિ આંગણવાડીના જેવી જ છે બહેનો. આપણને સિમ કાર્ડ આપ્યા છે પણ ફોન આપ્યા નથી. અને 5-6 હજાર પગાર જો બહેનોને મળતો હોય તો એન્ડ્રોઈડ મોબાઈલમાં બહેનો ક્યાંથી કામ કરી શકશે? તો સરકારશ્રીને વિનંતી કે ઓનલાઈન કામગીરી HBYC, HBN સિમ, પછી આંખોનું સ્ક્રીનિંગ, દરેક કામગીરી આશા મોબાઈલમાં કરે છે પોતાના પર્સનલ. તો મોબાઈલ પ્રોવાઈડ કરવા જોઈએ. આશા ફેસિલિટર બહેનો પાસે જે પણ ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે અથવા ઓફલાઈન કામગીરી કરે છે એનું ઇન્સેન્ટિવ ચૂકવણી નિયત સમયે કરવી જોઈએ. કંઈ પણ કામ આપણને થોપી દેવામાં આવે છે, એની ટ્રેનિંગ આપવામાં આવતી નથી, પણ એનું ચૂકવણું પણ થતું નથી. તો નિયત સમયે એનું ચૂકવણું કરવામાં આવે. PMVYના ફોર્મ જે બહેનોએ ભર્યા છે એનું પણ ચૂકવણું આજ દિન સુધી થયું નથી. તો એ પણ સરકારશ્રીને વિનંતી, એ પણ ચૂકવી આપવામાં આવે. આશા ફેસિલિટર બહેનોને 20 દિવસની વિઝિટના પૈસા મળે છે. કામ એ બહેનો પાસે 30 દિવસનું કરાવવામાં આવે છે. તો એક વિઝિટના 200 પ્રમાણે એ બહેનોને કામ આપ્યું છે તો 30 દિવસનું કામ શું કામ આપણા પાસે લેવડાવવામાં આવે છે? તો 30 દિવસનું કામ જો મારી બહેનો કરશે તો 30 દિવસના પૈસા ચૂકવવામાં આવે. હવે મેન પ્રશ્ન છે બહેનોનો ટીબી સ્પ્યુટમ. ટીબી સ્પ્યુટમ એટલે જ્યારે હું ગાંધીનગર રજૂઆત કરી હતી તો આપણા આરોગ્ય મંત્રી પણ પૂછતા હતા કે સ્પ્યુટમ એટલે
એટલે બહેનો વિચારો તમે ક્યાં કામ કરી રહ્યા છો? તો મેં ગુજરાતી ભાષામાં કીધું કે ગળફો એ કામ આપણું નથી, એ કામ MPW ભાઈનું છે. તો એ કામ આપણી પાસે કરાવવામાં આવે છે. મહિનાના 5-5 ગળફા લાવો. શું કામ વિરોધ નથી કરતા બહેનો? આ કામ અમારું નથી. તો એ કામ અમારું નથી એવો જીઆર અમને તાત્કાલિક આપવામાં આવે. આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ, ટીબી સ્પીટમ એનું ઇન્સેન્ટિવ આપણને ચૂકવવામાં આવતું નથી. તો એ તાત્કાલિક એનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે. ટીબી સર્વે, મેલેરિયા સર્વે, કોઈ પણ ડેન્ગ્યુનું, કોઈ પણ એકેડેમિક રોગનું સર્વે આપણે કરીએ તો એના પણ પૈસા આપણને મળતા નથી. તો એ પૈસા પણ આપણને ચૂકવવામાં આવે. લગ્ન બાદ આપણે કામ ઇન્સેન્ટિવ પર કરીએ છીએ બહેનો. તો એમાં એક મુદ્દો એવો છે કે લગ્ન બાદ 2 વર્ષ પછી બાળક આવે તો એને આપણે માતાને સમજાવી હોય તો એના 500 રૂપિયા આપણને મળે કે ભાઈ 2 વર્ષ થયા છે, 2 વર્ષ પછી લગ્ન પછી બાળક લાવજે એવું. તો જ્યારે એનું લગ્ન રજિસ્ટર મંગાવવામાં આવે છે તો એ વેલિડ નહીં ગણવા, એના સિવાય બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ વેલિડ ગણવા એ માન્ય રાખવામાં આવે. પછી નોન સ્લમમાં વધારો મળે છે, સ્લમ વિસ્તારમાં નથી મળતો, તો એ પણ ભેદ દૂર કરવામાં આવે. તો આજના પ્લેટફોર્મથી આપણે વિનંતી કરીએ કે અમારા જે આશા બહેનોના મુદ્દા છે દરેક માન્ય રાખવામાં આવે. એક નાનકડી નિવેદન છે. હું માનું ત્યાં સુધી હવે જિજ્ઞેશભાઈ સંચાલક છે, 2 મહાસંઘો છે, ત્યાર પછી ખૂબ જ ગંભીરતાથી લેજો મિત્રો. આ માનની રાષ્ટ્રીય અધ્યક્ષનું ભાષણ થાય પહેલાં જ્યાં પણ જે કંઈ હોય આડાવડા બધાય એક નમ્ર નિવેદન છે. તમે ખૂબ હેરાન થઈને આવ્યા છો, તમારા પ્રશ્નના રાષ્ટ્રીય નેતૃત્વ આપે છે ત્યારે 20 મિનિટમાં મેદાન ભરાઈ જવું જોઈએ. ભરાય પ્લીઝ, ઝડપથી જ્યાં પણ હોય ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. આભાર બાપુ. હવે આપણા કાર્યક્રમને આપણે આગળ વધારતા શ્રી ગુંજનભાઈ પટેલ ફિક્સ પે રિમૂવ મૂવમેન્ટ જે ચલાવી રહ્યા છે ગુજરાતમાં, એમને હું કહીશ કે અહીંયા આવે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. અને આ લોકોએ ફિક્સ પે રિમૂવ મૂવમેન્ટ જે છે એમને આ રેલી માટે ભારતીય મજદૂર સંઘને આપણે ટેકો પણ આપેલ છે. એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવી અને કાર્યકર્તાને સંબોધન કરશે. नमस्ते। समय की लघु अवधि में मेरे भाषण को जल्दी खत्म करना है और आप सभी कड़ी धूप में ये जो भगवा लहरा रहा है, आपके उत्साह को, आपकी ऊर्जा को मैं नमन और अभिवादन करता हूँ। आपने ये जो रिवर फ्रंट में ये जो भगवा भारतीय मजदूर संघ का जो ये भगवा लहराया સાથે 161 સંગઠનો જોડાયેલા છે. એ 161 સંગઠનો ગુજરાતમાં કામ કરતા તમામ શ્રમિક જગતના શ્રમિકો સાથે જોડાયેલા છે. અસંગઠિત હોય, સંગઠિત હોય, ખાનગી હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય, એ બધા જ ક્ષેત્ર, સ્કીમ વર્કર હોય, કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય, ફિક્સ પગારના કર્મચારી હોય, એ બધા જ લોકોના પ્રશ્નોને લઈ અને અમે આજે અહીંયા વિશાળ રેલીનું આયોજન કરેલું છે. અને અમે આ રેલી પત્યા પછી અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી અને જે પ્રશ્નો જે લોકો સાથે સંકળાયેલા છે, જે મંત્રીશ્રીઓ સાથે, એને અમે આવેદનપત્ર આપી અને અમારા પ્રશ્નોની વાચા આપવાનો પ્રયત્ન કરશું.